ને રાધે રાધે। તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજા છો। તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આ ખેતર એક રહી ગયો તો બાકી વાવવાનો, તો આને વાવશું। અને બાકી વરસાદનું વાતાવરણ તો 2-3 દી થયા વરસાદ આવું થાય, જરીક છાંટડા પડે ને બંધ થઈ જાય, એટલે કાંઈ થતો નથી, ના કામ થાય ને નથી વરસાદ પડતો। વરસાદ પડે તો એક કામ થાય ગમે તે, તો બન્યા રહેજો બ્લોગમાં। ફાઇનલી બે ટ્રેક્ટર આવી ગયા છે ને બીજો ટ્રેક્ટર બાજુ હાલે છે ને આપણે કાઢી રોટીઓ ને ટ્રેક્ટરમાં લગાવી કાઢી આ બાજુ હાલે છે। અહીંયા તો ભાઈ ટ્રેક્ટર ફસાવી નાખ્યો भाई। मजा आया और मैं ये जो मजा है આપણે કાઢવા ગયા હતા, હાથની હાલત તો જુઓ, ગારામાં ફસાઈ જતા કાઢવા ગયા હતા, હાથ ક્યાંક આવી રીતે अबे साले तभी मेरे मत થયો છે। અને ટ્રેક્ટર કાઢતા હતા એટલે થોડોક વિડીયો ઉતારવાનો, કારણ કે ગરમી ચડી ગઈ હતી ભાઈને, એટલે બ્લોગ ઉતારી ન શક્યા, પણ હવે જુઓ મોજ કરે છે ભાઈ। ફાઇનલી આપણે અહીંયા નીકળી ગયો છે, ગાડી ચાલુ થઈ ગઈ ત્યાં મજબૂર અને આપણા પણ વાવાનું સાથે અહીંયા વાવણી થઈ ગઈ છે ચાલુ એકદમ ધજ। આ એકલી ટોકરી ખીડો બાકી ને હરિભાઈ ભાવે જ છે, ભાવે ત્યારે મળી। ફાઇનલી આમાં દોઢિયો ચાલુ થઈ ગયો, દાંતી નીકળી ગઈ હતી અને ઓ બાજુ વાવણી કરે છે, કારણ કે એ ટ્રેક્ટરને ફસાઈ રહ્યો હતો, એની થોડી ઘણી ક્લિપ ઉતારી છે એટલે એડ કરી નાખ્યું। વાવણી કરી રહ્યો છે અને આપણે પણ આમે વાવવાનું છે, એટલે જ્યાં ડીઝલ ભરાવા ડીઝલ ભરાવા તો આ રોડ આ બાજુ ચડે છે ને આનું ચડી જશે। ડીઝલ ભરાવીને વળી આયા ને હજી આનાથી ભાઈથી વરવરાઈ નથી રહ્યો। તો હજુ થોડોક મને પણ બતાવી લ્યો। હા હજી વવરાઈ નથી રહ્યો, મને કે વવરાઈ ગયો હશે।